श्री कृष्णाय नमः। श्री गोपीचनुभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाईजी परम दयालवे नमः। श्री श्याम सुंदरयमनी महारानी की जय। श्री गुरुवे नमः। प्रभु नंद कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थोहम मन संशय। આજે સર્વે વૈષ્ણવોને શ્રી યમુનાજીના 41 પદ સંભળાવીશ, તો ધ્યાનથી સાંભળજો. યમુનાજીના પદ શરૂ કરતા પહેલા પુષ્ટિ માર્ગમાં મારી જર્ની વિશે હું આપ સૌને થોડી માહિતી આપવા માંગુ છું. મેં પુષ્ટિ માર્ગમાં પગ મૂક્યો ત્યારે મારી ઉંમર બહુ નાની હતી. માનો કે ચોથું પાંચમું ભણતી હતી. મમ્મી સાથે દાદી સાથે ભાગવત સાંભળવા જતી. કૃષ્ણ પ્રત્યે બહુ જ રુચિ રહી. પછી મારા દાદા છે હસરતભાઈ વઘાસિયા, બહુ જ પુષ્ટિ માર્ગમાં ચુસ્ત વૈષ્ણવ હતા. બધા નિયમો, સેવા, ભક્તિભાવ ઘરમાં થતા હતા. આથી નાનપણથી જ પુષ્ટિ માર્ગ પ્રત્યે મને ખૂબ જ ભક્તિભાવ હતો અને પુષ્ટિ માર્ગમાં આગળ ને આગળ વધવાનો મને ખૂબ જ મૂકો આપતા હતા. અમારી ઘરે દરરોજ સત્સંગ થતો હતો. 9 આખ્યાનમાંથી દરરોજ એક આખ્યાનનું પઠન થતું. એકાદશી દિવસે મૂળ પુરુષ ગવાતું. જમનાજીના પદ ક્યારેક ગવાતા. 84 વૈષ્ણવની વાર્તા, 252 વૈષ્ણવની વાર્તા, ઉકાતાની વાતો વગેરે પુસ્તકોનું પઠન થતું. આથી મારી પુષ્ટિ માર્ગમાં વધારે ને વધારે રુચિ થતી ગઈ. વૈષ્ણવને અમારે વાડીએ ઘણીવાર જમવાનો પ્રોગ્રામ ગોઠવતા. તો એક આંટી હતા સેવા કરતા, એ કહે, છોકરીઓ તમે બ્રહ્મસંબંધ લઈ લો તો તમારા હાથનું વૈષ્ણવ આરોગ્ય. આથી નાનપણમાં બ્રહ્મસંબંધ પણ લઈ લીધું. હવે યોગાનુયોગ અમે 3 દીદીએ સાથે બ્રહ્મસંબંધ લીધું હતું. તેમાં પ્રથમ દીદીના જ્યારે મેરેજ થયા ત્યારે તેને વૈષ્ણવ સાસરું મળ્યું. ચાલો, ઠાકોરજીની કૃપાથી સારું થયું. પરંતુ બીજી દીદી છે એને પ્રણામી સાસરું મળ્યું, એની કંઠી તોડાવી. પછી જ્યારે મારા સંબંધની વાત આવી ત્યારે મને બહુ દુઃખ થયું. મેં કહ્યું કે ગમે તે થાય, સાસરું સારું મળે ન મળે, પરંતુ મારે મારો વૈષ્ણવ ધર્મ છોડવો જ નથી. તેથી જ્યારે સગપણની વાત ચાલતી ત્યારે પહેલાં હું બધાને કહેતી કે હું મારી બ્રહ્મ સંબંધ નહીં છોડું, કંઠી નહીં છોડું, તો જ હું સગાઈ કરીશ. આ બધું મંજૂર થયા પછી જ મેં સગપણનું નક્કી કર્યું. જો કે સાસુ સસરા મારા હસબન્ડ સહિત અન્ય માર્ગી છે, પરંતુ તેઓ વૈષ્ણવ ધર્મ મને બાધક કરતા નથી. એટલે ઠાકોરજીની કૃપાથી સારું છે. આમને આમ પુષ્ટિ માર્ગ મારો આગળ વધતો ગયો. અને પુષ્ટિ માર્ગમાં ખાસ કરીને રુચિ તો મને એટલા માટે થઈ કે પુષ્ટિ માર્ગમાં તો જાણે કૃષ્ણ સાક્ષાત આવીને ઊભા રહે છે. કારણ કે મારા આંટીનો બાબો જ્યારે 4 મહિના સુધીનો થયો ત્યારે ખૂબ રડતો હતો. મારા દાદા દાદી કહે કે આને તમે હવેલી લઈ જાઓ, નામ પમાવો, મહારાજશ્રીની પાસે જાઓ. પ્રબોધ બાવા ત્યારે બિરાજતા હતા હવેલીમાં, અને પ્રબોધ બાવા મારા ગુરુદેવ છે. તો તેને લઈ ગયા તો એકદમ શાંત થઈ ગયો. પછી મારી મમ્મીની વાત કહું તો એ પણ જ્યારે પરણીને આવી ત્યારે તેને કહે છે ને, પહેલાના વખતમાં ભૂત વળગાડે એવું હતું. તો મારી મમ્મીને સાસરા આવ્યા પછી એવું થતું હતું. તો દાદાજી ખૂબ ભક્તિભાવ વાળા હતા. એને કહ્યું કે એવું કશું હોતું જ નથી, બસ એક બ્રહ્મ સંબંધ લઈ લો, હવે દર્શન કરી આવો, ઠાકોરજીની કૃપાથી બધું જ સારું થઈ જશે. અને સાચે જ મારી મમ્મી વાત કરતા કે સાચે જ હું આવ્યા પછી મને શરીરમાં કાંઈ પણ રોગ ન મળ્યો. આ રીતે પુષ્ટિ માર્ગમાં મને વધારે ને વધારે પ્રીતિ રહી ગઈ. સાચું માનો તો આવો કોરોનાનો મહાકાળ ચાલે છે, છતાં મને જરા બીક પણ નથી. મારા હસબન્ડ અને મારા બાળકો તો કહે છે, મમ્મા તું જ કોરોના ઘરમાં લઈ આવીશ. કારણ કે સામે ગાર્ડન છે, ત્યાં બેસવા જવા દેતા નથી અને બધા કોરોનાનો ભય બતાવે છે. પરંતુ હું તો માનું છું કે જેની શરીર પર પુષ્ટિ માર્ગ રૂપી કવચ હોય અને શ્રી ઠાકોરજીની અવિરત કૃપા વરસતી હોય, એને કોરોના શું કરી શકે. અને કોરોનાના કાળમાં પણ શ્રી દ્વારકેશલાલજી, 3 દ્વારકેશલાલજી, શ્રી વ્રજરાજ બાવા અને શ્રી યદુનાથજી બાવા વગેરેના પ્રવચનો સાંભળ્યા કરતી. બપોરના સાંજના કોરોનાનો ટાઈમ 2 મહિના ક્યાં જતો રહ્યો ખબર પણ ન મળી. અને ઘરે પણ લાઈવ ભાગવત એટલી વાર સાંભળ્યું છે કે અત્યારે ભાગવતકાર થઈ જાવ એટલું બધું પ્રવીણતા, ટૂંકમાં ભાગવત મોઢે થઈ ગયું છે. કેટલા વર્ષોથી સાંભળતા આવી છે. તો આ પુષ્ટિ માર્ગમાં મને વધારે ને વધારે આગળ વધારવામાં મારો દાદાનો ફાળો કંઈ નાનસૂનો નથી. એને જ આ મને પુષ્ટિના સંસ્કાર આપ્યા. તે સવાર સાંજ બંને ટાઈમ બધા હવેલીએ જતા, એકાદશી કરતા, બધા સૂતકો પાડતા. એટલે નાનપણથી જ મને આ બધા વૈષ્ણવ ધર્મના, પુષ્ટિ માર્ગના બધા આચાર વિચારમાં રસ જાગ્યો અને મને એમ થયું કે પુષ્ટિ માર્ગ જ છે. હું જ્યારે 4થું 5મું ભણતી ત્યારે એકવાર શંભુ શરણે પડી ગીત ગાતી હતી. મારા દાદા સાંભળી ગયા અને મને બોલ્યા કે તું શંભુને યાદ કરે છે? અરે આપણા શ્રીનાથજી તો જાગતા દેવ છે. તો ત્યારે તો હું બહુ નાની હતી એટલે ખબર ન પડતી, પરંતુ જ્યારે વધારે મોટી થઈ ત્યારે સમજમાં આવ્યું કે
વૈષ્ણવ ધર્મ મહાન ધર્મ છે અને મારા યમુનાજી ઠાકોરજી સદા આપણી સાથે જ બિરાજે છે અને સાચું કહું તો હર કામ મારા ઠાકોરજીને યાદ કરે પૂરા કરે છે, એટલે મને પુષ્ટિ માર્ગમાં વધારે ને વધારે રુચિ છે. તો હવે આપને આ મારી વાત જેવી લાગી હોય એવી, પરંતુ આપણી સમક્ષ મેં મારી કિતાબ જીવનની ખુલ્લી મૂકી દીધી છે. કોઈ વાત નહીં, ચાલો જય શ્રી કૃષ્ણ. હવે જમનાજીના પદ ચાલુ કરું છું. પદ પેલું. प्रिय संग रंग भरी करी कलोले सबन को सुख देन प्रिय संग करत चैन चित में तब बात परत चैन जब ही बोले अति विख्यात सब बात इनके यार नाम लेते ही कृपा करिया तोले दरस कर परेश कर ध्यान ही में धरे सदा ब्रजनाथ इन संग डोले अति सुख करन दुख सबन के हरण यही लीनो परन देजु कोले ऐसी श्री हमने जान तुम करो गुणगान रसिक प्रीतम पाए न गमोले श्याम सुखधाम जहाँ नाम इनके निष्दिन प्राणपति आए ही में बसे जोई गावे सुज भाग्य तिनके यही जग में सार कहते वारंवार सबन के आधार धन निर्धन के ले श्री हमने नाम देत अभय पददान रसिक प्रीतम प्रिया बस जुई इनके कहत श्रुति सार निर्धार करके इन बिना कौन ऐसी करे सकी हर दुख द्वंद सुख कंद बरखे ब्रह्म सबन जब होते या जीव को तभी इनकी पूजा वाम पर के दौड़ कर शोर कर जाय ही पिय सो कहे अति ही आनंद मन में चुहर के नाम निर्मूल न ले को ना सके भक्त राकत ये हार करके रसिक प्रीतम झुकी वो जा पर कृपा सोई श्री यमुना जी को रूप पर के नैन भर देख अब भानु तनिया केली पिया सो करे भ्रम तब ही परे श्रम जल भरत आनंद मनया चलड टेढ़ी वोई लेत पिया को मोही इन बिना रहत नहीं एक छिनयास रसिक प्रीतम रास कर श्री यमुना पास मानो निर्धन की हेच धनया श्याम संग श्याम वह रही श्री यमुने सूरज श्रम बिंदु ते सिंधु से बही चली मानो अतिरली रही न भवने कोटि कामी वारो रूप नेनन निहारो लाल गिरधन संग करत रमने हरखी गोविंद प्रभु निरखी इनकी ओर मानो नव दुल्हनी आए गौने श्री यमुना सी नाही कोई और दाता जो इनकी शरण जाते है दौर के ताई को ती छीनु कर सनाता यही गुणगान रसखान रचना एक सहस्त्र रचना क्यों न दे विधाता गोविंद प्रभु तन मन धन वारने रसबी को जीवन इनके जुहाता श्री यमुने जग जिस जगत में जोई गावे ताके आधीन वहे रहत है प्राणपति नेरल बेन में रस्यु छावे वेद पुराण ते बात यह अगम है प्रेम को भेद को न पाऊ कहत गोविंद श्री यमुने की जापर कृपा सोई श्री वल्लभ कुल शरण आवे चरण पंकज रेणु श्री यमुने जुदेनी कलयुग जीव उदाहरण कारण काटत पाप अबधार पेनी प्राणपति प्राणसुत आए भक्तनि सकल सुख की तुम हूँ श्रेणी गोविंद प्रभु बिना रहत नहीं एक चीनी अति ही आतुर चंचुर जुनेनी थाय के जाय जे जो जो श्री यमुना तेरे ताकि महिमा अब कहाँ लग बरन ये जाय परसत अंग प्रेम निरे निस्दिन केली करत मनमोहन पिया संग भक्तन की हेचु भीरे छिस्वा में गिरधन श्री विठल इन बिना नेक नहीं धरत धीरे जहाँ मुक्त श्री यमुने यह नाम आवे तापर कृपा श्री वल्लभ प्रभु सोए श्री यमुना जी को भेद पावे तन मन धन सब लाल गिरधन को देखे चरण जब चित लावे चित स्वामी गिरधन श्री विठल नैनन प्रगट लीला दिखावे धन्य श्री यमुने निधि देनहारी करत गुणगान अज्ञान अग दूर करी जाय मिलवत पी प्राण प्यारी जिनको संदेह करो बात चित में धरो पुष्टि पथ अनुसरो सुख जुकारी प्रेम की पुंज में रासरस कुंज में ताई राकत रस रंग पारी श्री यमुने अरु प्राणपति प्राण और प्राण सुध चौद जन जीव पर दया विचारी छित स्वामी गिरधन श्री विठला प्रीत के लिए अब संग धारी गुण पार मुख्य कहानु कहिए तज साधन भजो नाम श्री यमुना जी को लाल गिरधन वर तभी पे परम पुनित प्रीत की रीत सब जान के दृढ़ करी चरण कमल जुग रही है छित स्वामी गिरधन श्री विठल ऐसी निधि छांडी कहाँ अब कहाँ चुचैये चित में से यमुना निस्दिन चुरा को भक्त के वश कृपा करते सर्वदा ऐसे श्री यमुना जी को हेचु साखो जा मुक्त श्री यमुने यह नाम आवे संग कीजिए अब जाय साता को चतुर्भुज दास अब कहते सबन सो ताते श्री यमुने हमने जुभा को प्राणपति विहरत श्री यमुना फूले लुब्ध मकरंद के ब्रह्मज्यो बस भये देख रवि उदय मानो कमल फूले करत गुंजार मुरली झूले सावरे सुनत ब्रज बधु तन सुधजु भूले चतुर्दास यमुने प्रेम सिंधु में लाल गिरधन वर तहकी झूले वारंवार श्री यमुने गुणगान कीजे यही रसनाते जो नाम रस अमृत भाग्य जाके है सोई जो पिए पीछे भानु तनया दया अति ही करुणामया इनकी कर यास अब सदा ही चीचे चतुर्बुद्धास कहे सोई प्रिय पास रहे जोई श्री यमुना जी के रस चुपीजे
हेत करी दे श्री यमने वास पूंजे जहाँ निश्वासर रास में रसी कवर कालक बरण्य प्रेम पुंजे थकित सरिता ने थकित ब्रज बधु भीर कोण धरत धीर मुरली सुनीजे चतुर्बुदास यमुने पंकज जानी मधुपके नाई चित लाए गुंजे भक्त पर करी कृपा श्री यमने जी ऐसी छांडी निज धाम विश्राम भूतल कियो प्रगट लीला दिखाई जो तेसी परम परमारथ करत है सबन को देत अद्भुत रूप आप जैसी धनदास यो जानी दृढ़ करी चरण गए एक रचना कहा कहो विशेषी ने कारण श्री यमने प्रथम आई भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति ही आतुर जो धाई जाके मन जैसी इच्छा आती ताई की तैसी ही आई साधजू पिजाई नंदास प्रभु तापर रिजी रहे जय श्री यमुना जी को जस चुगाई ताते श्री यमने जुगावो शेष सहस्त्र मुखो निस्दिन गावत पार नहीं पावत ताही पाओ सकल सुख देन हार ताते करो उच्चार कहतो वारंवार जीन भूलाओ नंदास क्या श्री यमने पूर्ण करी ताते धरी धरी चित लावो। હવે આ 20મું પદ છે ભાગ્ય સૌભાગ્યવાળું એમ કહેવાય છે સાંભળ્યું છે કે જો કુંવારી છોકરી હોય અથવા તો મનગમતો પતિ ન મળતો હોય અને સગપણમાં વિલંબ થતો હોય તો આ એકાદશી 20મું પદ છે યમુનાજીનું એ સવારે નાહી ધોઈ યમુનાજીનું ચિત્ર સન્મુખ ચિત્રજી સામે રાખી તાંબાની લોટીમાં પાણી ભરી અને એક તુલસી પત્ર પધરાવવાનું અને યમુનાજીનો આ 20મું પદ છે તેનું 21 વાર જો પઠન કરવામાં આવે તો જરૂર ને જરૂર માં યમુનાજીની કૃપા ઉતરે છે। મારા સાંભળવામાં આવી છે, મને ખુદને અનુભવ થયો છે કે 3 દિવસમાં નક્કી થઈ જાય છે અને અઠવાડિયામાં તો સૌ રિશ્તો પાકો થઈ જાય છે। એટલે જેટલો દ્રઢ વિશ્વાસ હોય એટલું યમુનાજી કૃપા કરે છે। ભાગ્ય સૌભાગ્ય શ્રી यमने जुदेई बात लौकिक तजो पुष्टि यमुने भजो लाल गिरधन वर तभी मिले ही भगवती संग करे बात इनकी लय सदा सानिध्य रहे केलीमय नंदास चापर कृपा श्री वल्लभ करे ताके श्री यमने सर्वस्व जुदेई नाम महिमा ऐसी जो जानो मर्यादिक कहे लौकिक सुख लय पुष्टि को पुष्टिपथ निश्चय मानो स्वाति जल बूंद जब परत है जाय में ताही में ओत तैसे चुवानो श्री यमने कृपा सिंधु जानी स्वाति जल बहुमानी सूर गुणपुर कहालो बखानो भक्त को सुगम श्री यमने अगम ओरे प्रातिनाथ अध जात ताके सकल यमहू रहत ताही हाथ जोरे अनुभव बिना अनुभव कहाँ जानिए जाको पिया नहीं चित चोरे प्रेम के सिंधु को मरम जानियो ही सुर कहे कहा भयो देह बोरे फल फलित वही फल रूप जाने देखी हूँ ना सुनी ताई की आपोनी ताकि बात कहा कैसे जुमानो ताई के हाथ निर्मूल नक दीजिए जोई निके करी परखी जाने सुर कहे क्रूर के दूर बसिए सदा श्री यमुना जी को नाम लेजी जो छाने श्री यमने पति दास के चिन्ह नियारे भगवतियो भगवत संग मिली रहे जाके ही ये बसत प्राण प्यारे गुड श्री यमने बात सोई अब जानी जाके मन मोहन नैन तारे तुर सुरसार सुख निर्धाव पावी जा पर वही श्री वल्लभ कृपारे श्री यमने रसखान को शिशनाऊ ऐसी महिमा जान भक्त को सुखदान जोई मांगो साऊ सोई जो पाऊ पतित पावन करण नाम लीनो तरण दृढ़ करी गई चरण कहू न जाओ कुंभनदास लाल गिरधन मुख निर्खत यही चाहत नहीं पलक लाओ श्री यमने अगणित गुण गिने न जाए यमने तक रेणुते होते नवीन तनु इनके सुख देन की कहाँ करो बड़ाई भक्त मांग जोई देते तीऊ चिन सो ऐसी को करे प्रण निवाय कुंभनदास लाल गिरधन मुख निर्खत कह कैसे करी मन अघाई श्री यमने पर तन मन धन प्राण वारो जाकी कीर्ति विशद को न कही सके ताई नेनते न नेकटारो चरण कमल इनके जो चिंतित रहो निस्दिना नाम मुक्ते उच्चारो कुंभनदास कहे लाल गिरधनवर मुख इनकी कृपा भई तब निहारो भक्त इच्छा पूर्ण श्री यमने चिप करता बिना मांगू देत कहालो कहो है जैसे कहो को कोई वो धरता श्री मुला पुलिन रास ब्रज बधु लिए पास मन मंद हास कर मंजू हटता कुंभनदास लाल गिरधन मुख निरखत यही जी लेखत श्री यमने चुपरखा रास रस सागर श्री यमने जुझानी वह धारा तन प्रति छिन्न तन राकत अपने उर्मे जुठानी भक्त को सहे भार दे चु प्राण आधार अति ही बोलत मधुर मधुर बानी श्री विठल गिरधन वर बस किए कौन पे जात महिमा बखानी भक्त प्रतिपाल वो झंझार टारे अपने रस रंग में संग राकत सदा सर्वदा जो श्री यमने नाम उच्चारे इनकी कृपा कहालक बरनिए जैसे राकत जननी पुत्र बारे श्री विठल गिरधन संग में रहता भक्त को एक छीनु ना बिसारे
कौन पे जा श्री हमने जुबरनी, सभी को मन मोहत मोहन, सो पिया को मन है जुहरनी। इन बिना एक छीन रहत नहीं जीवन धन, ब्रजचंद मन आनंद करनी, श्री विठल गिरधन मन सहित आई, भक्त के एक अवतार धरनी, श्री यमुना जी को नाम ले सो सोई सुहागी। इनके स्वरूप को सदा चिंतन करत, कर्ण परत जाय ले लागी। पुष्टि मार्ग मरम अति दुर्लभ, करम छान सगरे परम प्रेम पागी। श्री विठल गिरधन ऐसी निधि, भक्त को देते बिना मागी। श्री यमुना के नाम अघ दूर भागे, जिनके गुण सुनन को लाल गिरधनवर पिय। आई सन्मुख ताके बिराजे, ती छिनु काज ताके सगरे सरे। जय के मिलत ब्रज बधु समाजे, कृष्णदास ने कहे ताई, अब कौन डर जाके ऊपर श्री यमुने सी गाजे। श्री यमुना जी को नाम तेजु लेहे, झाकी लगी लगी लगन लगी नंदलाल सो। सर्वस्व देखे निकट रहे, जिन्हीं सुगम जानी बात मन में चुमानी। बिना पहचाने कैसे चुपे। कृष्णदास ने कहे श्री यमुने नाम नौका, भक्त भव सिंधित यही तरिए। श्री यमुने तुमसी एक हो चु तुम ही, करी कृपा दर्श निस्वासर दीजिए। तिहारे गुणगान को रहे उद्यमी, तिहारे पाए थे सकल निधि पावी। चरण कमल चित्त भ्रमर भ्रमी, कृष्णदास ने कहे कौन यह तप कियो। तिहारे भिंग रहते लता द्रुमी, ऐसी कृपा कीजिए लीजिए नाम। श्री यमुने जगबंदनी गुण न चात काहो गिनी, जिनके ऐसे धनी सुंदर श्याम। देत संयम रस ऐसे पीयू है जु बस, सुनत तिहारो सुचस पूरे सब काम। कृष्णदास ने कहे भक्त हित कारण, श्री यमुने एक छीन नहीं करे विश्राम। श्री यमुने के साथ अब फिरत है नाथ, भक्त के मन के मनोरथ पूर्ण करत। कहा लो कहिए इनकी जुगात, विविध श्रृंगार आभूषण पहरे अंग, शोभा बरनी न छात। दास परमानंद पाए ब्रज अब ब्रज चंद, राखे अपने शरण बहेजु जा। श्री यमुने की आस अब करत है दास, मन कर्म वचन कर झोरी के मांगत। निस्दिना राखी अपने चुपास, जहाँ पे रसिक वर रसिकनी राधिका। दो जन संग मिलत करत रास, दास परमानंद पाए अब ब्रज चंद। देखी सिया राने नैन मंदा, श्री यमुने पिया को बस तुम जो किने। प्रेम के पंखे गई जू राखे निकट, ऐसे निर्मोल नग मोल लेने। तुम जो पठावत तहाँ अब धावत, तिहारे रसरुंग में रहत पीने। दास परमानंद पाए अब ब्रज चंद, परम उदार श्री यमुने चू दिने। श्री यमुने सुकारनी प्राणपति के, जिन्हें भूली चाट पिय इन्हें शुद्धि करी देत। कहा लो कहिए इसके चुहित के, पिय संगान करे उमगी जियो रस भरे। देत तारी कर लेत झटके, दास परमानंद पाए ब्रजचंद। यही जानत सब प्रेम गति के, शरण प्रतिपाल गोपाल रति वर्धिनी। देत पति पंथ पिय कंठ सन्मुख करत, अतुल करुणामयी नाथ अंग अर्धिनी। दीन जान जन जान रस कुंज कुंजेश्वरी, रमत रसरास पिय संग निस सरदनी। भक्तिदायक सकल भव सिंधु तारिणी, करत विध्वंस जन अखिल अद्य मर्दनी। रहत नंद सुनु तट निकट निस्दिन सदा, गोप गोपी रमत मध्य रसकंदनी। कृष्ण तन वर्ण गुण धर्म श्री कृष्ण के, कृष्ण लीलामय कृष्ण सुख कंदनी। पद्मजा पाई तू संग ही मुररिपु, सकल सामर्थ्य में ही पाप की खंडनी। कृपा रसपुर वैकुत पढ़ की सीढ़ी, जगत विख्यात सिर मंडनी। परियो पद कमल तर और सब छांड के, देख दग करा दया हास्य मुख मंदनी। उभय कर जोड़ कृष्णदास विनंती करे, अब कृपा करो कलिंद गिरी नंदनी। बोलो श्री श्याम सुंदर महारानी की जय। એમના 41 પદ પૂરા। હવે આગળ થોડી વાત કહેવા માંગુ છું કે અમારી વાડીએ જ્યારે મારા ગુરુદેવ પ્રબોધ બાવાનો મનોરથ હતો ત્યારે દુર્ભાગ્યવશ હું સાસરે વિશાખાપટ્ટનમ હતી, મનોરથમાં આવી શકી નહીં, ખૂબ દુઃખ થયું। પરંતુ બીજી વાર જ્યારે પપ્પાને ત્યાં મનોરથ હતો ત્યારે અમે ખૂબ રાસ લીધા, ધોળપદ ગાયા અને મજા આવી ગઈ। ભાઈને ત્યાં પણ મનોરથ હતો ત્યારે પણ અમે લોકોએ ખૂબ આનંદ કર્યો। આમ સદાય ઠાકોરજીની અમારા પરિવાર ઉપર કૃપા વરસતી રહે છે। અગર જો તમને આ મારા 41 પદનું ગાન સાંભળવા ગમ્યું હોય અને સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। સૌને મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।